નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી. જ્યારે પણ રાજ્યસભાના સાંસદો ગુજરાતમાંથી મોકલવાના હોય ત્યારે અહીંયાના ભાજપના જે ગુજરાતના નેતાઓ છે કે રાષ્ટ્રીય નેતાઓ એમને ખૂબ તાલાવેલી હોય છે કે ગુજરાતમાંથી ફલાણાને અમે રાજ્યસભાના સાંસદ બનાવ્યા, ફલાણાને અમે ઢેકડાને અમે રાજ્યસભાના સાંસદ બનાવ્યા. પણ એ રાજ્યસભાના સાંસદો ગુજરાત પ્રત્યે કેટલા ગંભીર છે એના લેખાજોખાનો રિપોર્ટ એક બહાર આવ્યો છે. એ ગુજરાતની જનતા માટે ચિંતાજનક અને દુઃખજનક છે. રાજ્યસભાના સાંસદોને, ગુજરાતના રાજ્યસભાના સાંસદોને કુલ 208.15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. એમાંથી ગુજરાતમાંથી ગયેલા રાજ્યસભાના સાંસદોએ માત્ર 52 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. ભાજપના મોટા દિગ્ગજ નેતા જેને આપણે કહીએ છીએ જેપી નડ્ડા, એને 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાતમાંથી મળી હતી. આજ દિન સુધી, અત્યાર સુધી એક પણ રૂપિયાનો તેમને ગુજરાત માટે વપરાશ નથી કર્યો. એટલે આપણને એવું છે, અત્યાર સુધી એવું હતું ને છે કે રાજ્યસભાના સાંસદો ત્યાં જઈને ખાલી જી હા, હાજી સર અને ટાપલી ખખડાવવાનું કામ કરે છે. એ વાત પણ સાબિત થઈ ગઈ કે આ લોકો રાજ્યસભામાંથી, ગુજરાતમાંથી જઈ માત્ર ને માત્ર ત્યાં ગુજરાતના પૈસે એટલે કે સરકારની ગ્રાન્ટે પોતાના સુખ સુવિધાઓ ભોગવે છે, હાજી કરીને ત્યાં ટાપલીઓ ખખડાવે છે, પણ ગુજરાત બાબતે એક પણ પ્રશ્ન ઉઠાવતા નથી. સાથે સાથે ગુજરાતમાં ખૂબ શિક્ષણ બાબતે, આરોગ્ય બાબતે, રોડ રસ્તા, વીજળી પાણી બાબતે આઝાદીના 75 વર્ષો પછી પણ પ્રશ્નોનો કોઈ પાર નથી. છતાં પણ રાજ્યસભાના સાંસદોને એવું નથી લાગતું કે અહીંયા ગુજરાતમાં એની ગ્રાન્ટ વાપરવી જોઈએ. આવો એનો વિચાર, જે ઉત્તમ વિચાર છે, એના લીધે 55% જે ગ્રાન્ટો છે એ વપરાણા વગરની પડી રહી છે. અને જે જેપી નડ્ડા જેવા માણસ, જે ભારતીય જનતા પાર્ટીના આમાં આખી પાર્ટીના પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા હોય અને એની ગ્રાન્ટમાંથી ગુજરાતમાંથી 1 રૂપિયા ન વપરાય. ગુજરાત માટે હંમેશા ભાજપ એટલે ગુજરાત, ગુજરાત એટલે ભાજપ, ગુજરાત માટે અમને બહુ ચિંતા છે, લાગણી છે, એવી વાતો કરનારા ભાજપના લોકોની આ વાસ્તવિકતા છે. આ એમનો ચહેરો છે કે કાયમ માટે ટીવીમાં બહુ મોટી મોટી એડો ચલાવતા, ગુજરાતની જનતાને હળહળતો અન્યાય, થળુમદાને એક લાફો મારી દેતા. ક્યાં ગયું બધું? ગુજરાતના લોકો માટે મળતી ગ્રાન્ટ તમે વાપરતા નથી. ગુજરાતના લોકો માટે તમે રાજ્યસભામાં ગુજરાતના જે પ્રશ્નો છે એનો અવાજ ઉઠાવતા નથી. તો તમે શું માત્ર ત્યાં શોભાના ગાંઠિયા ઘોડે બેસાડી રાખવા માટે રાખ્યા છે? ગુજરાતના ગુજરાત તરફથી તમે ગયા છો તો તમારી જવાબદારી બને છે કે ગુજરાતમાં હજારો પ્રશ્નો છે, હજારો તકલીફો છે, એનો તમે રાજ્યસભામાં જઈને અવાજ ઉઠાવો. ગુજરાતના લોકોને મળતી પાયાની સુવિધાઓ, રોડ રસ્તા, વીજળી પાણી, સારું શિક્ષણ, આરોગ્ય, જેમાં તમારી ગ્રાન્ટોનો પૂરો વપરાશ કરો, જેથી તમે જે વાત સાબિત કરવા માંગો છો કે ગુજરાતને ભાજપ પ્રત્યે લાગણી છે, કે ભાજપ અને ગુજરાત બે એક સિક્કાની બે બાજુ છે, એ તદ્દન આનાથી વિકૃત વાત છે. તમે ગુજરાતના અહિત કરનારા લોકો છો. જો તમારે ગુજરાતનું હિત કરવું હોય, ગુજરાતની પ્રત્યે, ગુજરાતના લોકો પ્રત્યે તમને લાગણી હોત તો તમે ગ્રાન્ટનો વપરાશ કર્યો હોત, તમે ગુજરાતના ક્યારેક પ્રશ્નો ઉપાડ્યો હોત. એટલે તમારો જે વરવો ચહેરો છે એ આ મીડિયા જે રિપોર્ટ આવ્યો છે એમાં ખુલ્લો પડી ગયો છે. એટલે અમે હજી ભારતીય જનતા પાર્ટીને, આમ આદમી પાર્ટી વતી કહીએ છીએ કે રાજ્યસભામાં શોભાના ગાંઠિયા જેવા જી હાજર ને હાજી સર ને તાપલીઓ પકડાવવા વાળાની ગુજરાતની જનતાને જરૂર નથી. ત્યાં જઈને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવે, જે ગ્રાન્ટ મળે છે એનો ગુજરાતની જનતા માટે ઉપયોગ કરે, આવા લોકોને મોકલે, જેથી કરીને ગુજરાતનું કંઈક હિત થાય. બાકી ભાજપે ગુજરાતને બરબાદ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પણ જે લોકોની ગ્રાન્ટ છે, જે નેતાઓને ગુજરાતના હિત માટે વાપરવાની ગ્રાન્ટ છે, કમસે કમ એનો તો વપરાશ કરે. આટલી વિનંતી કરવા માટે કહીએ છીએ તમને. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરીબ.